વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું કાઠિયાવાડીનો જમવાનો સ્વાદ વધારી દે તેવો આજે લોટવાળો મરચાંનો સંભારો બનાવશું। તો એના માટે આપણે અહીંયા 50 થી 100 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે અને અહીંયા આપણે એક નાની વાટકી ભરીને ચણાનો લોટ એટલે કે 5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને સરસ એવા ટેસ્ટી ખાટો મીઠો લોટવાળો સંભારો બનાવશું। આમાં મરચાંને આપણે સરસ સુધારી લેવાના છે। આ મરચાં બહુ તીખા પણ નથી આવતા અને મોરા પણ નથી આવતા, એટલે આપણા મરચાંના બિયા કાઢતા નથી। એક મરચાંના 4 ચીરિયા કરી અને નાના નાના ટુકડામાં આપણે સુધારી લેવાના છે આવી રીતે। તો બધા મરચાંને આવી રીતે આપણે સુધારી લઈશું। મરચાંને આપણે સરસ સુધારી લીધા છે। હવે આપણે મરચાંનો વઘાર કરી લઈશું। ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે। 1.5 ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરશું। રાઈ સરસ ફૂટી જાય એટલે કે રાઈ તતળી જાય એટલે આપણે થોડી હિંગ ઉમેરવાની છે અને પછી આપણે મરચાં ઉમેરી દેવાના છે। મરચાંને સરસ આપણે સાતળી લેવાના છે। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું। અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું। સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું। મરચાં તળાઈ જાય ને એવી રીતે આપણે સરસ એને સાતળી લેવાના છે। મરચાં જેમ તળાઈ જાય ને મરચાં ઉપર જેમ પરત આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે। મરચાંને સરસ ઉપર પરત આવી ગઈ છે અને સરસ એવા તળાઈ ગયા છે મરચાં આપણા। તો અહીંયા આપણે હવે લોટ ઉમેરી દઈશું। ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે લોટ કાચો રહી જાય છે અને સરસ લાગતો નથી ને એકદમ લોંદા જેવો થાય, પણ આમ આપણો સંભારો એવો નહીં થાય। હું જે રીતે બનાવું છું એ રીતે બનાવશો તો તમારો પણ મસ્ત એવો સંભારો તૈયાર થશે। આપણો લોટ જો અહીંયા એકદમ સરસ મરચાં સાથે શેકાઈ જશે, કાચો પણ નહીં રહે। થોડો થોડો કરીને આપણે 2 વાર ઉમેરશું। હવે આપણે બધો ઉમેરી દીધો છે લોટ, સરસ આપણે શેકી લેશું મરચાં સાથે જ। જો અહીંયા આપણા મરચાંની અંદર એક પણ ગાંઠો નથી પડ્યો। હવે તમે કહેશો કે આપણા મરચાં કાચા રહે છે, તો બિલકુલ મરચાં આપણા કાચા નહીં રહે। એક નાની વાટકી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે। અહીંયા આપણે એક નાની વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે। ગેસ આપણો સાવ ધીમો જ છે। હવે આપણે આને હલાવવાના નથી। હવે આપણે ઢાંકીને થવા દેશું। આપણે ખાંડ પણ ઉમેરી દેશું એટલે ખાંડ સરસ મેલ્ટ થઈ જાય અને ઉપરથી ઢાંકીને આપણે આ મરચાંને પાકવા દેશું। તો ઢાંકીને આપણે સરસ મરચાંને પાકવા દેવાના છે। તો આપણે ખોલીને જોઈ લેશું। હવે આપણે થોડો થોડો હલાવશું। હવે પાછું હજી ઢાંકીને આપણે એને થવા દઈશું। અહીંયા આપણે લીંબુ ઉમેરવાનું છે। હવે આપણે અહીંયા અડધું લીંબુ ઉમેરી દઈશું। જે પ્રમાણે તમને ખટાશ ફાવતું એ પ્રમાણે ઓછી વધતી ખટાશ તમે કરી શકો છો। હવે આપણે મિક્સ કરી લઈશું। અહીંયા એકદમ સરસ આપણે મિક્સ કરી લીધો છે અને નીચે ચોટવા પણ લાગ્યો છે। એ સરસ આપણે આ ચોટેલો સંભારો મારી દીકરીને બહુ જ ભાવે છે। તો હવે આપણે આને થોડીક વાર ઠંડો થવા દઈશું। આ મરચાંનો સંભારો ગરમા ગરમ નથી ખવાતો, થોડી વાર આ રહેશે એટલે સરસ છૂટો છૂટો પડી જશે। તો મસ્ત એવો આપણો આ મરચાંનો સંભારો પાકી ગયો છે। સર્વિંગ પ્લેટમાં પછી આપણે સર્વ કરી લઈશું।
સંભારો આપણો રેડી થઈ ગયો છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. મને ખાસ બહુ ભાવે છે. તમને ન ફાવતા હોય આમાં લીલા ધાણા તો તમે ન ઉમેરો તો ચાલે, પણ અને મને બહુ જ ભાવે છે એટલે હું આ સંભારાની અંદર લીલા ધાણા ઉમેરું છું. તો ટેસ્ટી એવો કાઠિયાવાડી મરચાંનો લોટવાળો સંભારો તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.